આ બધા જ માણસોને ખાલી એટલા માટે પકડીને લઈ જવામાં આવે છે કારણ કે આ બધા જ ખેડૂત છે. હવે ખેડૂતની જમીન હોય અને વીજ લાઈન ત્યાં જબરદસ્તીથી પોલ નાખે અને તંત્ર કાંઈ કરતું નથી અને ખેડૂત કાંઈ કરી શકતું નથી, એવી પરિસ્થિતિ આજના દિવસની અંદર આપણને જોવા મળે છે. હવે મારા એક સવાલ છે. સવાલ એ છે કે આજે એક વીજ લાઈન તમારી પસાર થાય છે, તેની વચ્ચે જો કંપની આવશે અથવા તો કોઈ મોટા નેતાનું ઘર આવે તો શું આટલા જ પોલીસ પ્રોટેક્શનની સાથે ત્યાં જે ઘર અથવા જે કંપની છે તેને તોડવામાં આવશે? એક મોટો સવાલ છે. બીજો સવાલ એ છે મારો કે ફોર એક્ઝામ્પલ મારું ખેતર છે. હવે મારા ખેતરની અંદર એક વીજ કંપનીનો પોલ અહીંયા નાખવાનો એ લોકોએ મને પ્લાન આપ્યો છે કે ભાઈ આ પ્લાન છે ને આ તમારું વળતર છે. હવે મારો અહીંયા એ સવાલ છે કે એ કંપની આજથી લઈ અને વર્ષો સુધી પૈસા કમાવાની છે એ નક્કી જ છે, ક્લિયર છે? ઈ આ પોલ હોય એટલે ઈ આનાથી ને પૈસા કમાય એ વાત ક્લિયર છે. તો પછી ખેડૂતને ખાલી એક જ ટાઈમનું અને એ ઓછું વળતર શું કરવાને આપવામાં આવે છે? કેમ કે જમીન તો ખેડૂતની છે, ખેડૂતની મરજી વગર તો તમે પોલ નાખી ના શકો. પછી ભલે તમે જૂના કાયદાઓ લઈ આવો, એક વાત જુદી છે. આ જે જૂના કાયદાઓ તમે લઈ આવ્યા છો તો એ જ કાયદાથી તમે બીજે ક્યાંયથી પણ પોલ નાખી જ શકતા હતા, પરંતુ તમને ખબર છે જો અહીંયાથી પોલ નાખશો તો વધારે નુકસાની થશે અને કેટલાયના ઘર ને કેટલાયની કંપનીઓ આડી આવશે જે આપણને આ વસ્તુ નહીં કરવા દે. અને જે ખેડૂત છે એના ઉપર આપણે કરીએ તો નો ડાઉટ ખેડૂત જે છે એ વિરોધ તો કરશે, પરંતુ આપણે ગમે તેમ કરી વીજ પોલ નાખી લેશું, આવી જે પ્લાનિંગ છે ત્યાં લોકોની હશે. હવે 15 તારીખના રોજ જે પાલભાઈ આંબલિયા છે તે લીડ કરે છે એક ઓપરેશનને જે ગાંધીનગર જશે અને 1111 થી ને પણ વધુ આ જે ટ્રેક્ટરો છે તે ત્યાં રેલી કરવાના છે, જવાના છે, આંદોલન કરવાના છે. હવે જોઈએ આપણે કે 15 તારીખના શું થાય છે અને શું 15 તારીખ પહેલા જે આ વીજ પોલની જે કંપની છે જે માથાકૂટ ચાલે છે સુરેન્દ્રનગર અને કચ્છ જિલ્લાની અંદર એ પૂરી એની પહેલા થાય છે કે પછી 15 તારીખ એક આખો મોટો નિર્ણય લેવાય છે, તે તમામ વસ્તુ આપણે જોવાના છે. जल्दी से और बोलो इसका અરે ઉઠો અંડર બેવાનું છે આપણે. મરી જાવું છે મારી નાખો તમારે. અરે લોહી ને ભાઈ લોહી તમે અધિકારીઓ ખબર છે. અમે તમને પ્રેમથી કીધું ને જાઓ દો, તમને પ્રેમથી કીધું જાઓ દો, એને પ્રેમથી કીધું જાઓ દો, એને જાઓ દો, તમને પ્રેમથી જાઓ દો, જાઓ દો, પ્રેમથી જાઓ દો,
કલ્યાણપુરનો ફોન